વંથલી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત ફરીથી કફોડી બની હોય તેવું જોવા મળી રહ્યું છે। મગફળીમાં વાયરસ અને સુકારાના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન પણ જોવા મળ્યા। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર પીરિયા નામના રોગથી ખેડૂતોને મગફળીમાં વ્યાપક નુકસાની છે। ઓછા વરસાદને કારણે ખેડૂતોએ મગફળી ઉપાડી અને અત્યારે નવું વાવેતર વરસાદ આવશે તો વરસાદનું વાવેતર થશે મગફળીનું કે બીજું ગમે તે। હવે અમારે એ બધું કેન્સલ થયું છે એટલે એના માટે વરસાદ થાય તો બીજું કાંઈક વાવેતર થાય, નકર અમારે ઢોરનો ચારો પણ થઈ શકે એમ નથી। અને અમે કેદી વરસાદ આવે તેથી અમારું વાવેતર થાય, ત્યાં લગન અહીંયા અમારે કાંઈ વાવેતર છે નહીં। હળતી ફાળીને ધાન્ય પેદા કરનારા કિસાનો આજે પોતાની મગફળી સળગાવવા માટે મજબૂર બન્યા છે। વંથલી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત ફરીથી કફોડી બની હોય તેવું જોવા મળી રહ્યું છે। વરસાદની અછત વચ્ચે મગફળીના પાકમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। મગફળીમાં વાયરસ અને સુકારાના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન પણ જોવા મળ્યા। પીળીઓ સહિતના રોગોના કારણે પાકને મોટું નુકસાન પણ પહોંચી રહ્યું છે, જેમાં મોંઘા બિયારણ અને ખાતર બાદ પણ પાક બચાવી શકાયો નથી। દવાના છંટકાવ છતાં પણ મગફળીના પાકમાં સુધારો જોવા નથી મળી રહ્યો। લુશાળા સહિતના વિસ્તારોમાં પાક પર સંકટ પણ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કેટલાક ખેડૂતોને ઊભો પાક ઉપાડી નાખવાની ફરજ પણ જોવા મળી રહી છે। પાક બચ્યો નહીં તો ખેડૂતો ખેતરમાં પાક સળગાવવા માટે મજબૂર પણ જોવા મળ્યા। મગફળીનો પાક ઢોરના ચારા લાયક પણ ન રહ્યો હોવાનો દાવો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। વીઘા દીઠ હજારો રૂપિયાનું નુકસાન થયાનો ખેડૂતો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। પીડી ડાંગર લુસાડા જૂનાગઢ જિલ્લા ખેડૂત આગેવાન આજે લુસાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર પીરિયા નામના રોગથી ખેડૂતોને મગફળીમાં વ્યાપક નુકસાની છે। ખેડૂતો અત્યારે 2 મહિનાની મગફળી ઓરવીને જે વાવી હતી એ ડુપ્લિકેટ બિયારણ હોય કે વરસાદ ઓછો હોય કે જે કારણ બન્યું હોય એના કારણે મગફળીમાં પીડિયા નામનો રોગ ઓછા વરસાદને કારણે ખેડૂતોએ મગફળી ઉપાડી અને અત્યારે નવું વાવેતર વરસાદ આવશે તો વરસાદનું વાવેતર થશે મગફળીનું કે બીજું ગમે તે। સોયાબીન છે, મગ છે, અડદ છે, તલ છે, આવું બિયારણ પાછું લઈ અને ખેડૂતોને ડબલ વાવેતર કરવામાં અને હજારો રૂપિયાની ખેડૂતોને જે ઉત્પાદન થવાનું હતું એની સામે વીઘે 10,000ની નુકસાની છે। આદાભાઈ જાટિયા, લુસાડા ગામ, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ। અમારા ખેતરમાં 15 વીઘાની મગફળી ફેર થઈ ગઈ છે। પછી એ મગફળીને ઓરવીને વાવી હતી 2 થી 2.5 મહિના થયા। એમાં પીરિયા નામનો એક એવો રોગ કંઈક આવ્યો, પછી શેના કારણે દવાથી આવ્યો, ખાતરથી આવ્યો, બિયારણથી આવ્યો, એ કોઈ જાણ નથી। કોઈ એમ નથી કહેતું કે આ રોગ આનાથી આવ્યો। વરસાદનો અભાવ હોય તો એના હિસાબે આવ્યો, કોઈ કે ભાઈ તમે આ ખાતર નાખ્યું તો આવ્યો, કોઈ કે તમે આ કર્યું તો આવ્યો, એ કાંઈ હવે અમારે એ બધું કેન્સલ થયું છે એટલે એના માટે વરસાદ થાય તો બીજું કાંઈક વાવેતર થાય, નકર અમારે ઢોરનો ચારો પણ થઈ શકે એમ નથી। અમારા ગામમાં સરકારની કોઈ પાણીની વ્યવસ્થા નથી। અમારા ગામમાં એક તળાવ છે, જો બાજુમાં કેનાલ આવે છે 3 કિલોમીટર સેટી, ત્યાંથી જો પાઇપલાઇનથી પાણી અહીં આવે તો પીવાનું અમારે પાણીની વ્યવસ્થા થાય, નકર સરકાર જો ન કરે તો અમારે વરસાદનું પાણી થાય, અમારે પીવાનું થાય, વાપરવાનું, બીજું કાંઈ નહીં। હીરાભાઈ અર્જુનભાઈ ડાંગર, ગામ લુસાડા। હવે અમારે 5.5 વીઘાની મગફળી હતી, ઓરવીને મગફળી વાવી હતી, 2.5 મહિનાની મગફળી થઈ પણ એમાં કાંઈ થયું જ નહીં ને માંડવી હુકાતી જાય ને પાંદડા બૈર્યા જાય ને માંડવીમાં કાંઈ વિકાસ જ ન મળે। પછી મગફળી અમે દવા ખૂબ છાંટી, ખર્ચોય ખૂબ કર્યો, 2 મણ દાણા વાવ્યા અને એટલી દવા છાંટી, નીંદાયું, હાથીયું આંક્યા, પછી 200 રૂપિયાના એક પંપ છાંટ્યા અમે દવાના। એક પંપના 200 રૂપિયા એગ્રોવાળા કે તમને વળતર મળી છે, અમને કાંઈ વળતર મળી નહીં। છેલ્લે પછી અમે માંડવી હમણાં ઉપાડી નાખી, ઉપાડી ટ્રેક્ટરે પાડીને મજૂરે ભેરી કરીને પછી એ ઢોરને નખાય એમ નથી તો ઢોર બીમાર થઈ જાય। પછી અમે ખાડામાં મગફળી નાખી દીધી અને પછી અમે પાછા સાહ નાખી, ખેતી કરીને સાહ નાખી છે અને અમે કેદી વરસાદ આવે તેથી અમારું વાવેતર થાય, ત્યાં લગન અહીંયા અમારે કાંઈ વાવેતર છે નહીં।
એરી ડાંગર ખેતી ફાળીને ધાન્ય પેદા કરનારા કિસાનોની મુસીબતમાં વધારો થયો છે. જો જુનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો પાક નિષ્ફળતાના કારણે જો જુનાગઢ જિલ્લાના કિસાનોને ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે. આપ હાસ્યની અંદર જોઈ શકો છો કે મગફળીની અંદર પીરિયા નામનો રોગ આવતા હળતી ફાળીને ધાન્ય પેદા કરનારા કિસાનો આજે પોતાની મગફળી સળગાવવા માટે મજબૂર બન્યા છે. આપને જે હાસ્યની અંદર જોયું કે કિસાનોની પરિસ્થિતિ હાલ સાવ દયનીય જોવા મળી રહી છે. ભારત દેશના પૂર્વ વડાપ્રધાનનું સૂત્ર જય જવાન જય કિસાનના નામનું સૂત્ર ક્યાંક નિષ્ફળતા બાજુ હાતું હોય તેવું જોવા મળી રહ્યું છે. પ્રતાપ ભલા, ન્યૂઝ રૂમ, જુનાગઢ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.